છોટાઉદેપુર જિલ્લામાંથી લુપ્ત થતા મોતીકલાના આભૂષણોને જીવંત રાખવાનો પ્રયાસ કરતા છોટાઉદેપુરના સોનલબેન રાઠવા. લુપ્ત થતા મોતીકલા આભૂષણોના જીવંત રાખવાનો પ્રયાસ કરતા છોટાઉદેપુરના સોનલબેન રાઠવા. સોનલબેન દ્વારા બનાવવામાં આવેલ મોતીકલાના આભૂષણો G20માં મૂકવામાં આવ્યા. આદિવાસી વિસ્તારમાં ચાંદીના ઘરેણાં પહેરવાનું ચલણ છે, પણ જ્યારે આદિવાસી પાસે ચાંદી નહોતું ત્યારે તેઓ ભાતભાતના મોતીના આભૂષણ પહેરતા. સમયના પરિવર્તન સાથે આર્થિક સમૃદ્ધિ આવતા મોતીના આભૂષણનું સ્થાન ચાંદીના ઘરેણાએ લઈ લીધું છે. મોતીકામની આ કલા હવે આદિવાસી વિસ્તારમાં લુપ્ત થવાને આરે છે. તેને ફરી જીવંત કરવાનું કામ સોનલબેન રાઠવા કરી રહ્યા છે. સોનલબેન મૂળ તો છોટાઉદેપુરના છે, પરંતુ પિતા રેલવેમાં નોકરી કરતા હોવાથી તેઓ 15 વર્ષના હતા ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં રહ્યા બાદ તેઓ અમદાવાદ રહી સાયકોલોજી મુખ્ય વિષય સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમના લગ્ન છોટાઉદેપુરમાં થતાં તેઓ અહીં સ્થાયી થયા. નવરાશની પળોમાં તેઓ તેજગઢ ભાષા ભવનમાં જવાનું પસંદ કરતા. ભાષા ભવનમાં આવતા રિસર્ચરો સાથે કામ કરતા. તેમને ખ્યાલ આવ્યો કે આદિવાસીઓની પરંપરાગત મોતી કલા લુપ્ત થઈ રહી છે. આ કલાને ફરી જીવંત કરવાનું બીડું તેમણે ઝડપ્યું. નાનપણમાં પોતાની સખીઓ સાથે મોતીકલા શીખેલા એટલે મોતીકલાથી તેઓ અજાણ ન હતા. સોનલબેન સાથેની મુલાકાતમાં ચર્ચા કરતા તેમણે કહ્યું કે મોતીકામમાં સૌરાષ્ટ્ર મોખરે છે. સૌરાષ્ટ્રમાં લગ્ન પ્રસંગે મોતીકામની અનેક નવી ડિઝાઇન સાથે ચાકડા, ટોડલા, કળશ, તોરણ, બાછોડ, ઝુમ્મર વગેરે કન્યાઓને આપવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ઘર સુશોભન માટે મોતીકામ કરવામાં આવે છે. તેનાથી કંઈક અલગ છે આદિવાસી વિસ્તારની મોતીકલા. અહીં મોતીના આભૂષણ બનાવવામાં આવે છે. સ્ત્રીઓ લગ્ન પ્રસંગે રોજિંદા જીવનમાં પોતાના આભૂષણ પહેરે છે. વર્તમાન સમયમાં આંગળીના ટેરવે ગળી શકાય એટલી મહિલાઓની મોતીકલાની કામગીરી કરે છે. તેજગઢ ભાષા કેન્દ્રમાં સામાજિક કાર્યકર્તા સોનલબેન અનેક કલાકારોને મળતા સામાજિક પ્રવૃત્તિ દરમિયાન તેમનું ધ્યાન આપ્યું કે પરંપરાગત મોતીકલા આદિવાસી વિસ્તારમાં લુપ્ત થઈ રહી છે. આદિવાસી મહિલાઓ જૂના ફોટા ચિત્રો જોતા મોતીકલાને જીવંત રાખવાનું વિચાર્યું. તેમના ઉત્તમ વિચારને સરકાર સંસ્થા એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા EDIએ વેગ આપ્યો અને ભાષા ભવન ખાતે 4 દિવસની મોતીકલાની તાલીમ ગોઠવી. 4 દિવસની તાલીમમાં 30 બહેનોએ અમુક બહેનોને એટલો રસ પડ્યો કે તેમણે સોનલબેનને કહ્યું કે બહેન, અમને 4 દિવસ ઓછા પડે, અમારે મોતીકલા શીખવી. આ તો ભાવતું હતું અને વૈદે કીધા જેવું થયું. સોનલબેને કહ્યું, હું નહોતી કહી શકતી એટલે 4 દિવસની તાલીમનો સમયગાળો નાનો છે, પણ શીખવા આવનારી બહેનોને સામેથી કહ્યું એટલે સોનલબેન તરત જ બહેનોને તેમના ઘરે આવી મોતીકલા શીખવા કહ્યું. બસ ત્યારથી સોનલબેનના ઘરે બહેનો મોતીકલા શીખવા માટે જાય છે. સોનલબેને વધુને જણાવ્યું કે અમારી માટે જૂની ડિઝાઇન ફરી જીવંત કરવી એ પડકાર હતી. જે બહેનો પાસે જૂની મોતીકલાની માળા હતી તે તૂટી ગઈ, તો કેટલાક પાસે જે માળા હતી તે ડિઝાઇનની અઘરી હતી. હવે અઘરી ડિઝાઇનને ગ્રાફ પર દોરી માળામાં ડિઝાઇન નાખવાનું શરૂ કર્યું. આ પરંપરાગત માળા બનાવતી વખતે ડિઝાઇન સાથે સાથે કલરનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે પરંપરાગત મોતીકલામાં સફેદ, લાલ, લીલો અને બ્લુ કલરનો ઉપયોગ થાય છે. બહેનોને ગુર્જરી હસ્તકલા દ્વારા મોતીકલાની બીજી તાલીમ આપ્યા બાદ બહેનોએ પ્રોડક્શન કરવાનું શરૂ કર્યું. પ્રોડક્શન બાદ તૈયાર થઈ મારા માટે માર્કેટમાં વેચાણ કઈ રીતે કરવું તે મોટો પ્રશ્ન હતો. અમદાવાદમાં ગુર્જરી હસ્તકલામાં હાર, હાસડી, બિલખા ડિઝાઇનવાળા માળા, પાટ, કમરબંધ, બ્રેસલેટ જેવા મોતીકલાના આભૂષણોમાં નમૂના બતાવવામાં ગઈ. તેમને આ નમૂના એટલા ગમ્યા કે તેમણે બધા નમૂના રાખી લીધા. બીજા મોતીના આભૂષણો બનાવવાનો ઓર્ડર આપ્યો. આ ઓર્ડર મળ્યા બાદ બહેનોના ઉત્સાહમાં વધારો થયો. હાલ અમારી બહેનો દ્વારા બનાવેલ મોતીકલાના આભૂષણો G20માં મૂકવામાં આવ્યા, જેમાં અમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. હસ્તકલા એક્ઝિબિશનમાં અમે સ્ટોલ કરીએ. લુપ્ત થતી અમારી મોતીકલાને બહેનોને અથાગ પ્રયત્ન ફરી જીવંત કરી સમાજમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એકવાર માર્કેટમાં મોતીકલાને લાવ્યા બાદ માર્કેટમાં રહેવું પણ અગત્યનું છે. માર્કેટમાં નવું શું આપવું સતત વિચાર કરતો ત્યારે જંગલ ખેતરવાડામાં ફરતા મારું ધ્યાન ત્યાં પડેલા બીજ પર ગયું. બીજના સુંદર આકારને મોતીકલામાં ઉપયોગ લેવાનું વિચાર્યું. પ્રથમ તો જંગલ ખેતરવાડામાંથી મળતા લાલ સફેદ ચણોઠી, રેણચંદન, કાચકાના બીજ એકત્ર કર્યા. ત્યારબાદ લોકલ માર્કેટમાંથી વેચાતા બીજ લીધા. આ બીજને કાણા કરી તેને પોલિશ કરવામાં આવ્યા, જેથી તેમાં સડો કે કીડા ન પડે. સુંદર પોલિશ થયેલા બીજને મોતી સાથે મિક્સ કરી માળા બનાવવામાં આવી. પરંપરાગત ડિઝાઇનમાં જ નવું કરવાનો સતત પ્રયત્ન કરી છે. આદિવાસી મોતીકલામાં સતત ધ્યાન રાખવું પડે છે. માર્કેટની માળા કરતાં આદિવાસી માળાઓ અલગ હોય. આજે આદિવાસી વિસ્તારમાં નિરક્ષર બહેનો પણ મોતીકલા શીખી પગભર બની છે. આદિવાસીની લુપ્ત મોતીકલાને જીવંત કરી બહેનોને પગભર કરવાનું સોનલબેનનું સ્વપ્ન આજે સાચા અર્થમાં સાર્થક થયું છે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંધી, રેહાન પટેલ, છોટાઉદેપુર.